આલંબન પુંડરીક સ્વામી, ચાલ આવું છે તો જલ્દી કર, એક ભાઈ પોતાના મિત્રને કહી રહ્યા છે. ત્યારે મિત્ર પૂછે છે, ક્યાં એ તો કહે. અરે તને ખબર નથી, પ્રભુ ઋષભદેવને કૈવલ્ય પ્રાપ્તિ થઈ છે. દેવો દેવેન્દ્રો કેવલજ્ઞાન મહોત્સવ કરવા આવ્યા છે. સંવત્સરની રચના થશે, પ્રભુ દેશના આપશે. ઓહો ચાલ ચાલ, હું તૈયાર જ છું. બંને મિત્રો વિશાળ જનસમુદાયની સાથે સંવત્સરણ નજીક પહોંચી ગયા અને છેવટે સંવત્સરણમાં 12 પરસેદામાં યોગ સ્થાને ગોઠવાઈ ગયા. પરમાત્માએ દેશના આપી, અનેક ભવ્યાત્મા વૈરાગ્ય વાસિત બન્યા, સંયમ લીધું. તેમાં ભરત મહારાજાના પુત્ર ઋષભદેવ પુંડરીકે પણ સંયમ લીધું. પ્રભુએ ત્રિપદી આપી, પુંડરીકનો સંયમ તીવ્ર થયો. દ્વાદશાંગી રચી, પ્રભુએ પ્રથમ ગણધર તરીકે તેમની સ્થાપના કરી. રિષભસેન ગંધર પુંડરીક સ્વામી તરીકે જ પ્રખ્યાત થયા. પ્રભુ સાથે વિચરવા લાગ્યા. એક દિવસ પુંડરીક સ્વામીએ પ્રભુને પૂછ્યું, ભગવાન મારો મોક્ષ ક્યારે અને ક્યાં થશે? ભગવાને કહ્યું, તારો મોક્ષ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે શત્રુંજયના સૌથી ઊંચા શિખર ઉપર તુંગ પર્વત પર 5 કરોડ મુનિઓની સાથે થશે. આ સાંભળી પ્રભુની આજ્ઞા લઈ પુંડરીક સ્વામી વિચરતા વિચરતા સૌરાષ્ટ્રમાં સિદ્ધગિરિના છાયામાં પધાર્યા. ત્યાં 5 કરોડ મુનિઓની સાથે અનશન વ્રત લીધું. ચૈત્રી પૂનમના દિવસે કેવલ જ્ઞાન પામી એ જ દિવસે નિર્વાણ પામ્યા. દેવોએ આવીને મહોત્સવ કર્યો. ભરતચક્ર મહારાજાએ ત્યાં પુંડરીક સ્વામીનું જીન ભવન બનાવ્યું. ત્યારે દેવોએ ઉદ્ઘોષણા કરી કે આ ગિરિ હવે પુંડરીકગિરિ કહેવાશે. આ રીતે શત્રુંજયનું પુંડરીકગિરિ નામ પ્રસિદ્ધ પામ્યું. ઇતિ પુંડરીકગિરિ નામની પુંડરીક સ્વામી કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.